ચૈત્ર ફોર ચરિત્ર, એક અભિભાવક એક ચરિત્ર. શાર્દુલનો આ ઉપક્રમ દરેક અભિભાવકને રામાયણના કોઈ એક ચરિત્ર સાથે જોડે છે. અમને સંત તુલસીદાસનું જીવન ચરિત્ર અભ્યાસ કરવાનો મોકો મળ્યો અને કોઈ પણ પરિસ્થિતિમાં ઈશ્વર સામે કયા દૃષ્ટિકોણથી જોવું ને ઈશ્વરની એમાં રહેલી કૃપા જોઈને ઈશ્વર ઉપરની શ્રદ્ધા કઈ રીતે વધે એ આ ચરિત્રમાંથી શીખવા મળે છે. તેમનો જન્મ જમના નદી કિનારે રાજાપુરા ગામમાં થયો. આત્મારામ દુબે અને હુલસીબાઈના ઘરે એમનો જન્મ થયો. એમનો જન્મ પણ બહુ વિશિષ્ટ છે. જ્યારે એમનો જન્મ થયો તો જે દાઈબાઈ છે એ બહાર આવે છે અને દાયણ આઈન આત્મારામજીને કહે છે કે આપના ઘરે જે બાળક આવ્યું છે એ આવીને સૌથી પહેલાં રામ શબ્દ બોલ્યું છે. એને તો 32 દાંત છે અને 5 વર્ષ જેવો મોટો દેખાય છે. આપ ચોક્કસ કોઈ જ્યોતિષીને દેખાડો કે આની કુંડળી કઈ છે, શું કયા નક્ષત્રમાં પેદા થયો છે. ને એવું જ આત્મારામજીએ કર્યું કે એમને એક જ્યોતિષીને દેખાડ્યું ને જ્યોતિષીએ એમને સલાહ આપી કે આ એકદમ ખરાબ નક્ષત્રમાં જન્મેલો બાળક છે. એનું મોઢું જોતાં જ માતા અને પિતા બંનેનું મૃત્યુ નક્કી થશે, નિશ્ચિત છે. આ વાત આત્મારામજીને ન ગમી અને હુલસીબાઈને જેવી ખબર પડી તો હુલસીબાઈએ એમની જે દાસી હતી ચુનિયા કરી એને એ બાળક આપ્યો અને કીધું કે આ બાળક તું તારા સાસરે એટલે હીરપુર ગામમાં લઈ જા અને ત્યાં તું આને મોટું કરજે, કારણ કે આત્મારામજી શાયદ આ બાળકને હવે નહીં રાખે. અને ત્યારે જ હુલસીબાઈનું 3 દિવસમાં જ બાળકના જન્મ સાથે મૃત્યુ થાય છે. દાસી ચુનિયા બાળકને લઈ જાય છે, 6 વર્ષ સુધી મોટો પણ કરે છે. પણ એક દિવસે એમને પણ સાપ કરડે છે અને દાસીનું પણ મૃત્યુ થાય છે. એટલે જન્મ આપનારની માં અને જે પાડનારી માં એ બંનેનું જીવ જોખમે હતું. આ જાણીને આત્મારામજીને ખૂબ દુઃખ થયું ને એમને પણ કોઈ પણ હિસાબે બાળકને અપનાવવા કે રાખવાની તૈયારી ન દેખાડી અને અંતે એમનું પણ મૃત્યુ થયું. હવે આવું બાળક જેને એનું કુટુંબ, એના પિતા, એની માતા કોઈ રાખવા તૈયાર ના હોય તો એને સમાજ કઈ રીતે રાખે? પરંતુ જેને રામ રાખે તેને બીજે કોણ ચાખે? એ વિધિએ લખાયો ના સુલેખ લલાટે. એટલે શરૂઆત એટલી સારી નથી. એ ભીખ માંગીને પોતાનું જીવન નિર્વાહ કરતા અને નસીબ પણ કેવું 3 વર્ષ સુધી કોઈ એક બ્રાહ્મણભાઈએ એમને સતત જમાડ્યા. એક દિવસ એવો આવ્યો કે સ્વામી રામાનંદના શિષ્ય નરહરાનંદ એ એમના ગામમાં આવ્યા ને એ એક દ્રશ્યમાં જ્યાં એમના જીવનમાં ટર્ન આવ્યો કે એક જગ્યાએ જ્યાં તુલસીદાસજી ભીખ માંગવા જાય છે ત્યાં એમને કૂતરાને ભગાડે એના કરતાં પણ ખરાબ રીતે ત્યાંનો ઘર માલિક બગાડતો હતો. અને ત્યાં નરહરાનંદજી જે હૃદયથી ખૂબ રામ ભક્ત હતા, બહુ જ સંવેદનશીલ હતા, એ આવીને પોતાનો હાથ લાકડીની વચ્ચે મૂકી દે છે અને કહે છે કે હવેથી તું ચિંતા ના કર, તને હું સાચવીશ. અને અત્યાર સુધી એ બાળકને કોઈ નામ કામ એવું કંઈ વિશેષ મળ્યું નહોતું, પરંતુ નરહરાનંદજી એમને રામબોલા નામ આપે છે અને એ પોતાની સાથે લઈ જાય છે. એ પોતાની સાથે ચિત્રકૂટ લઈ જાય છે અને ત્યાં જઈને એને અભ્યાસ કરાવે છે, એને અષ્ટાધ્યાયી ભણાવે છે, એને અલગ અલગ વેદાંતના ગ્રંથો ભણાવે છે. એની ધારણા શક્તિ, સેવા બુદ્ધિ અને ભક્તિભાવથી ખૂબ પ્રસન્ન થઈને ધીરે ધીરે પછી એને કાશી લઈ જવાનું નક્કી કરે છે પ્રવાસમાં પોતાની સાથે. અને જેવા એ કાશી પહોંચે છે ત્યાં એમના ગુરુના આશ્રમમાં એક શ્રેષ્ઠ સનાતન કરીને મહાત્મા રોકાયા હતા. એ શ્રેષ્ઠ સનાતન મહાત્મા તુલસીદાસજીના એટલે આ જે રામ બોલા છે એના સેવાભાવથી ખૂબ પ્રસન્ન થાય છે અને નક્કી કરે છે કે આ બાળકને અહીંયા જ રહેવા દો, એને હું ભણાવીશ. અને એમનો વિદ્યારંભ થાય છે અને વિદ્યારંભ કરીને એમને બધા જ પ્રકારના વેદો, ઉપનિષદો, પુરાણો અને ઇતિહાસના ગ્રંથો ત્યાં ભણાવવામાં આવે છે અને વિશેષ રૂપે રામાયણ ભણાવવામાં આવે છે. એટલે વર્ષો જતા જાય છે, વધારે વધારે જ્ઞાનની ભૂખ તુલસીદાસને થતી જાય છે ને એ ગુરુ દ્વારા શાંત થતી જાય છે. પરંતુ થોડા વર્ષોમાં ગુરુનું શરીર પંચતત્વમાં વિલીન થાય છે. તો રામ બોલા એટલે તુલસીદાસજી નક્કી કરે છે કે હવે આપણે આપણા ગામ તરફ પાછા જઈએ. એ ગામડે પાછા આવે છે, પોતાનું જૂનું મકાન ફરીથી સરખું કરાવે છે અને પિતૃઓનો શ્રાદ્ધ કરે છે અને ત્યાં જ રહીને પ્રવચન કરવાનું ચાલુ કરે છે. હવે જ્યારે એ પ્રવચન કરવાનું ચાલુ કરે છે તો ઇતિહાસમાં એવું વર્ણન છે કે ત્યાં દીનબંધુ પાઠક કરીને ત્યાં રેગ્યુલર એમને સાંભળવા આવતા એક બ્રાહ્મણ દેવતાને એવું ઈચ્છા થાય છે કે આટલો તેજસ્વી યુવાન આટલી સારી રામાયણ પર વાતો કરતો હોય તો મારી કન્યા એના સાથે પરણાવવી જોઈએ. તો તે પોતાની દીકરી રત્નાવલીને એમના સાથે પરણાવે છે. ને પરણ્યા પછી
એટલે એ ઈશ્વરની કંઈક આમાં યોજના હશે કે તુલસીદાસજી એના રૂપ સૌંદર્ય પાછળ એટલા ગાંડા થાય છે કે એને એક પણ ક્ષણ મૂકવા તૈયાર નથી થતા. 5 વર્ષ સુધી ઘણી વખત એને પિયર જવાની પણ ઈચ્છા થાય છે રત્નાવલીને, પરંતુ એ જઈ નથી શકતી કારણ કે તુલસીદાસ જવા નથી દેતા. એક દિવસ એવો આવે છે કે તુલસીદાસજી બહાર ગયા હોય છે, ત્યારે રત્નાવલીના ભાઈ માની ખરાબ તબિયતનો સંદેશો લઈને આવે છે. અને સંદેશો લઈને જેવું બેનને કહે છે કે માં તમને જોવાની ઈચ્છા રાખે છે, તો રત્નાવલી કંઈ વિચાર્યા વગર પોતાના પિયરે પહોંચી જાય છે. સાંજે જ્યારે તુલસીદાસ પાછા આવે છે ત્યારે દાસી જોડે જાણવા મળે છે કે રત્નાવલી તો ઘરે એટલે પિયર ગઈ છે. અને તુલસીદાસ ભૂહા થઈ જાય છે કે મને તો એના વગર ન ચાલે. તો એ જ દિવસે રાત્રે ખૂબ વરસાદ પડે છે, નદીમાં અતિશય પૂર હોય છે. તુલસીદાસને એ રત્નાવલી માટેનો મોહ એટલો બધો હોય છે કે એક મૃતદેહની લાશને નાવ બનાવીને આખું જે નદી ક્રોસ કરે છે. નદી ક્રોસ કર્યા પછી મોડી રાત્રે જ્યારે ઘરે પહોંચે છે, ત્યારે રત્નાવલીના ઘરે, ત્યારે ખાસી રાત થઈ જાય, ખખડાવે છે પણ કોઈ ખોલતું નથી. તો પછી એમને દેખાય છે કે દોરડી બાલ્કનીમાંથી લટકેલી હોય છે. તો એના પરથી ચડીને ઉપર જાય છે. એ ઉપર જઈને જ્યારે એ રત્નાવલીને જોવે છે ત્યારે એ કહે છે કે હું તારા વગર ન જીવી શકું. ત્યારે રત્નાવલી પૂછે તમે કઈ રીતે આવ્યા? તો કીધું અહીંયા દોરી પડી છે. ને જ્યારે એ પાછા જઈને જોવે છે તો એ તો સાપ હોય છે. આ જોઈને રત્નાવલી ખૂબ દુઃખી થાય છે. ને એ એમનું જે વાક્ય છે એ ખૂબ પ્રચલિત છે. એ હું આપને કહું, હાડ ચામની કાયા મારી મોહી ગયા શું ભાડી, ભાગે ભાવટ ભવની ભારી લાગે રામ નામ શું તાડી. અને એ જે વાક્યો હતા એ હકીકતમાં સરસ્વતી માતા એ દિવસે રત્નાવલીના મોઢે આવેલા હશે. કારણ કે સરસ્વતી માતાને ઇનડાયરેક્ટલી શું કહેતા હશે, હે વત્સ, વિધર્મીઓના રાજ્યમાં અસહિષ્ણુ અને કેટલી બધી ક્રૂરતા છે, અને તું તારી પત્નીમાં મશગુલ છે. ધર્મ મરી પરવાર્યો છે, કોઈ સલામત નથી, કોઈની આબરૂ ઠેકાણે નથી, ધર્મનો કોઈ ઠેકાણો નથી. ક્યાંય પણ શાસ્ત્ર ભણવાવાળાઓ અથવા કોઈ પણ દેશ ધર્મ માટે જીવવાવાળાઓ સુરક્ષિત નથી, ને તારે હવે જરૂર છે. આવું કહીને જે ઇનડાયરેક્ટ સ્વરૂપમાં જે ઠપકો પત્ની જોડે મળ્યો કે તરત જ વૈરાગ્ય તુલસીદાસને આવે છે. ને તુલસીદાસ નક્કી કરે છે કે હવે મારું કામ નથી, હવે મારું આ દિશામાં મારું પ્રયાણ હવે નથી. અને એ ત્યાંથી તરત જ નીકળી જાય છે અને પ્રયાગ તરફ જવા માટે પ્રયાણ કરે છે. એમનો સાળો એમને મનાવવા પણ જાય છે. જ્યારે મનાવવા જાય છે ત્યારે એ ચોખ્ખી ના પાડે છે કે ના, કે આ નહીં, એટલે મારાથી હવે નહીં થાય, હવે હું પાછો ગૃહસ્થમાં નહીં આવી શકું. કારણ કે માનસિકતા હવે મારી પૂર્ણ રીતે રામને જાણવા માટે તૈયાર થઈ ગઈ છે. ત્યારે એમનો સાળો જ્યારે આવીને પોતાની બહેનને જણાવે છે કે કોઈ પણ હિસાબે તુલસીદાસ હવે પાછો આવવા તૈયાર નથી, તો એમની પત્ની સહજ ભાવે કહે છે કે હવે મારું જીવન કાર્ય પૂરું થયું. મારા સ્વામીને પોતાનો ધર્મનો માર્ગ દેખાડવું એ મારું મૂળ કાર્ય હતું, અને ત્યાં એ પોતાનો દેહ ત્યાગ કરે છે. પ્રયાગરાજમાં સ્નાન કરીને એ ગૃહસ્થાશ્રમના વસ્ત્ર છોડીને સંન્યાસીના વસ્ત્ર પહેરે છે. અને પછી ત્યાં ચાતુર્માસ કર્યા પછી ચારધામની યાત્રા જતા રહે છે. અને પછી એ 14 વર્ષ સુધી સતત ભારતનો પ્રવાસ જ કરે છે. ભારતના પ્રવાસમાં રામગુણ ગાતા જાય છે, લોકમત જાણતા જાય છે, રામરસ પાતા જાય છે અને હિંમત બાંધતા જાય છે. જેટલો સૂક્ષ્મતાથી અભ્યાસ એ સમયે તુલસીદાસે ભારતના સમાજનો કર્યો, એ સમયે બીજા કોઈએ કર્યો હશે એ પ્રશ્નચિહ્ન છે. ભારતની ચેતનાને કોઈએ એ સમયે આટલી સૂક્ષ્મતાથી સમજી હશે અને એને શાસ્ત્રોને સાથે જોડી હશે તો એ તુલસીદાસના ચરિત્રમાં જોવા મળે છે. તો તુલસીદાસ આ બધું જોતાની સાથે ઘણા બધા ઇન્સિડન્ટ્સ એમના પ્રવાસમાં બને છે. એમાંથી એક એવું હોય છે કે એમને કોઈ બહેન એમના પગે પડે છે, ત્યારે જ એને આશીર્વાદ આવે છે કે તારું એટલે તું સુખી થા અને તારા ઘરે એટલે સૌભાગ્યવતી ભવ, એવું એને આશીર્વાદ આવે છે. અને એ આશીર્વાદ એટલે માંગવા આવ્યો છે કે મારો પતિ જતો રહ્યો છે, મને સુખ શાંતિ આપો. તો એને આ ખબર પડે છે. તો આ ખબર પડતાં જ પત્ની એવું કહે છે, જે બ્રાહ્મણ મરી ગયા, કે પણ મારો પતિ તો મરી ગયો છે, કે હવે મારાથી બોલાઈ ગયું છે તો ઈશ્વરની કંઈ રચના હશે. ને એમના પતિને જ્યારે લઈ જતા હોય છે
ત્યારે એમના પતિ પાછા ઉઠી જાય છે. આવી એક વાર્તા છે. પછી બીજી એક વાર્તા છે કે જે બાદશાહ જહાંગીર છે એના દરબારમાં એકવાર તુલસીદાસને સન્માન માટે બોલાવે છે ને પછી કહે છે કે તમે ખૂબ બધા ચમત્કાર કરો છો, એકાદ મને પણ દેખાડો. તો તુલસીદાસ સ્પષ્ટ કહે છે કે હું તો રામ નામ સિવાય કોઈ ચમત્કાર કરતો નથી. અને તો કે એટલે તો જહાંગીરને એવું લાગે છે કે આ મારો અપમાન છે, એટલે એને કેદ કરે છે. ત્યારે એવી જે વાત છે કે હજારો વાનરો જહાંગીરના દરબારમાં ઘૂસી જાય છે, બધું તહેસ નહેસ કરી નાખે છે. જહાંગીરનું સિંહાસન પણ નીચે પાડી દે છે. જહાંગીર પણ ઘૂંટણા બલ્યો હોય છે. ત્યારે જહાંગીરને ખબર પડે છે કે આવું આજ સુધી થયું નથી, પરંતુ આજે એટલે થયું છે કારણ કે મારાથી તુલસીદાસનું અપમાન થયું છે. અને ત્યારે તુલસીદાસને પાછા મોકલે છે અને એમની માફી માગે છે. એટલે આવા 14 વર્ષનું જે ભ્રમણ હતું એ કરતાં એમને નક્કી કર્યું હવે ક્યાંય સ્થિર થઈને કોઈ એક કામ ઉપાડવું જોઈએ. તો એમને અને રામ ભગવાનનો સાક્ષાત્કાર કરવો જોઈએ. તો એ પછી ચિત્રકૂટમાં રહીને રામ ભગવાનની વાર્તાઓ એટલે રામાયણ કહેવાનું ચાલુ કરે છે. તો ત્યાં રોજ એક કોડિયા એટલે જે કોડવાળી ડોસીમાં ત્યાં રોજ એમને સાંભળવા આવે છે. ને એ સૌથી પહેલાં આવે ને સૌથી છેલ્લા જાય ને પછી એમને ખ્યાલ આવે છે કે આ તો હનુમાનજી પોતે એમની રામાયણ સાંભળવા આવે છે. ત્યારે એ એમને પૂછે છે મને રામના દર્શન ક્યારે થશે? તો પછી હનુમાનજી કહે છે કે તમે ચિત્રકૂટમાં જ્યારે એની પરિક્રમા કરશો ત્યારે તમને રામના દર્શન થશે. જ્યારે પરિક્રમા કરે છે ત્યારે 2 ઘોડામાં 2 રાજકુમાર જતા હોય છે, પણ તુલસીદાસજી ત્યારે ઓળખી નથી શકતા. તો ફરીથી હનુમાનજીને પૂછે છે કે હવે મને ક્યારે થશે? તો કે તમે જ્યારે ચિત્રકૂટના સરયુ નદી કિનારે જ્યારે તમે શું કે બધા સંતોની ભીડ હશે એમાં તમને 2 જે તે તેજસ્વી બાળકો હશે એ આવશે અને તમને ત્યારે દર્શન થશે. અને ત્યારે જે ફેમસ કહાવત છે કે ચિત્રકૂટ કે ઘાટ પર ભાઈ સંતન કી હૈ ભીડ, તુલસીદાસ ચંદન ઘીસે તિલક કરે રઘુવીર. એટલે તુલસીદાસજી જ્યારે ચંદન ઘસતા હતા એ રામ અને લક્ષ્મણને જોઈને એટલા અચરજ થઈ ગયા, એટલા કૌતુક થઈ ગયા કે પછી એ ઘસતા જ રહી ગયા અને ચંદન એટલે ભગવાનનું તિલક કરવાનું ભૂલી ગયા. તો આ ઇન્સિડન્ટ્સમાં ભગવાન જાતે પોતે પોતાનું એટલે એમના ચંદનમાંથી તિલક કરે છે અને એ જાય છે. અને ત્યારે હનુમાનજી પાછા એમને એટલે તુલસીદાસજી બેભાન એટલે એવી અવસ્થામાં જતા રહે છે કે હવે એમને પાછા હોશમાં લાવવું અઘરું છે. ત્યારે તુલસીદાસજીને પાછા હનુમાનજી જ હોશમાં લાવે છે. એવી વાત છે કે એ સંત બનીને આવે છે અને પછી એમને હોશમાં લાવે છે. તુલસીદાસજીને આ જે એકવાર સાક્ષાત્કાર થઈ ગયો પછી તો સંત પરંપરાઓ ઉપર એમને જે કામ કર્યું છે એ વખતના સંત પરંપરાઓમાં જે મોટા મોટા નામ આપણે સાંભળીએ છે એ બધાના જીવનમાં એમનો બહુ જ મોટો રોલ રહ્યો છે. જેમ કે મીરાબાઈ. તો મીરાબાઈ જ્યાં એમને મૂંઝવણ થઈ છે ત્યાં પત્રો દ્વારા સંત તુલસીદાસને મોકલતા અને એનો જવાબ સંત તુલસીદાસ દોહા સ્વરૂપે આપતા. સુરદાસજીએ જે સુરસાગર લખ્યું એ સુરસાગર એ આમના જોડે લઈ ગયા સંત તુલસીદાસ જોડે અને સંત તુલસીદાસજીએ એના વિશે એમને કીધું કે આવું થયું છે. ને હકીકતમાં કંઈક કવિતા લખવાની પ્રેરણા એમને સુરસાગર પછી થઈ છે. એમનો એક ઇન્સિડન્સ એવો છે કે ભક્ત પરખું જે નાભજી હતા એકવાર એમને મળવા આવે છે ત્યારે હાજર નથી હોતા ને ત્યારે એ પાછા આવે છે. એટલે એમના ઘરે જ્યારે પાછા તો તુલસીદાસને ખબર પડે છે કે આવા સંત આપણા ત્યાં આવી ગયા અને એ પાછા જતા રહ્યા. તો પછી શું થાય? તો સંત તુલસીદાસજી પોતે એમના ઘરે જાય છે. એમના ઘરે જઈને પછી ત્યાં એ વખતે ભંડારો હોય છે. ભંડારમાં એટલે બધાને જમવાનું કીધેલું હોય છે બધા સંતોને. તો સંત તુલસીદાસ આમ જ મળવા ગયા હોય છે એટલે એમના જોડે કોઈ વાસણ નથી હોતા. એ સમય પરંપરા હતી કે વાસણ ભિક્ષાપાત્ર હંમેશા બધા જોડે હોય, પણ એ ભિક્ષાપાત્ર લીધા વગર ગયા હતા. તો પૂરી તો આવી તો પૂરી તો એમને હાથમાં લઈ લીધી, તો ખીર આપવાનું કીધું. તો ખીર જ્યારે આવી તો કે ભાઈ તમે કંઈ આપો, કયા પાત્રમાં તમને આપીએ ખીર? તો એ બાજુમાં એક સંતના ચપ્પલ છે, એ ચપ્પલને લઈને આમ ધરે છે કે તમે આની અંદર આ ખીર આપી દો. તો ત્યારે પેલો જે પીરસવાળો એકદમ અચરજ થઈ જાય છે કે કોઈના ચપ્પલમાં હું ખીર કઈ રીતે પીરસું? ત્યારે સંત તુલસીદાસજી એનું લોજિક આપે છે જે સંતથી ભૂલથી પણ અગર રામ નામ બોલાઈ ગયો હોય તો તેના માટે મારા શરીરના ચામડામાંથી સીવેલું અગર જોડું પણ આપું મારા ચામડીમાંથી તો એ પણ ઓછું પડે.
તો આ એના એટલે ચપ્પલમાં ખીર પીવી તો કેટલી નાની વાત છે. આ સાંભળીને જે ભક્ત પરખુ નાભજી જે છે એ દોડતા આવે છે અને એમને નમસ્કાર કરે છે કે આજે મેં ભક્તોના સુમેરુ સમાન એટલે આપણા સમયના ભક્તોના સુમેરુને જાણ્યો અને એની સમજ જોઈ. એટલે અને એવા ઘણા બધા ઇન્સિડન્ટ્સ છે કે કોઈ એક છોકરો છે એ રોજ આવીને તુલસીદાસને કહે છે કે મને કોઈ ગીત આપો, ને સંત તુલસીદાસજી રામ ભગવાનના અલગ અલગ શ્લોકોના ગીત બનાવીને રોજ એને આપતા. એ મોઢે કહીને આવતો અને બીજા દિવસે નવા ગીત માગતો. તો એ શ્રી રામ ગીતાવલી કરીને એ પુસ્તક પ્રકાશિત થઈ. એના પછી એવી જ શ્રી કૃષ્ણ ગીતાવલી કરીને એમને પુસ્તક પ્રકાશિત કરી. આવું અલગ અલગ જગ્યાએ એમણે ખૂબ બધી રચનાઓ કરી. છેલ્લે એમને એવું થયું કે હવે મારે રામાયણ પર કંઈ લખવું જોઈએ. અને જ્યારે હવે લખવાનું એમણે નક્કી કર્યું તો એમણે સંસ્કૃત ભાષામાં રામાયણ જે વાલ્મીકી રામાયણ છે એના હિસાબે કંઈ કવિતા લખવાનું નક્કી કર્યું. પરંતુ થતું એવું કે રોજ એ કંઈ લખતા અને રોજ રાત સુધીમાં એ વસ્તુનું કંઈ ને કંઈ એ વસ્તુ ચોરાઈ જતી અથવા લોપ પામતી. ચોરાઈ જાય, બળી જાય, પાણી પડી જાય. તો અઠવાડિયા સુધી આવું થયું તો પછી એમને ખૂબ ચિંતા થઈ કે હું આટલું બધું તપ કરું છું તો કેમ આ નથી થતું. ને ત્યારે સ્વપ્નમાં એમને મહાદેવજી આવે છે ને કહે છે કે તું તારી ભાષામાં રામાયણ લખ. લોકોને એમની ભાષામાં અગર રામાયણ મળશે તો સમાજનું પાછું ચરિત્ર ઊભું થશે અને એ કામ તારા ભાગે છે. ને પછી વિક્રમ સંવત 1631માં લખવાનું ચાલુ કરે છે. ત્યારે એમની ઉંમર લગભગ 70-80 વર્ષની હોય છે. ત્યારે એ લખવાનું ચાલુ કરે છે અને જે રામચરિત માનસ લખાય છે એ હકીકતમાં ભારતનું આખું માનસ શાસ્ત્ર બદલી કાઢે છે. એમાં 7 કાંડ જે છે એ 7 સમુદ્ર પાર કર્યા જેટલી તાકાત એની અંદર છે. એટલે એવું અને આને લખનાર કોઈ વ્યક્તિ એવો નથી જે માત્ર કવિ છે. એવો વ્યક્તિ છે કે જેને ભિક્ષા પણ માંગી છે અને એને મહર્ષિ પદ પણ જોયું છે. એને વારંવાર દેશમાં પ્રવાસ કરીને ભારતની ચેતનાને ઓળખી છે. આ એવો સંત છે કે જે સ્વાધ્યાય પણ કરે છે, મનન પણ કરે છે, પોતાનું કર્તવ્ય નિર્વહન પણ કરે છે, પર્યટન પણ કરે છે અને સતત સ્વાધ્યાય પણ એટલે શાસ્ત્રનો સ્વાધ્યાય કરે છે. આ એની વિશેષતા બની. અને આ ગ્રંથ ભારતમાં ઉત્તર ભારતમાં એટલો પ્રચલિત થયો કે લોકો એવું કહેતા કે રાજા ગમે ત્યાં હોય, લોકોના હૃદયના રાજ તો રામચરિત માનસ જ કરે છે. એટલે પર આવું બધાને તો પોસાય નહીં. તો એ સમયના વર્તમાન જે સંસ્કૃતના વિદ્વાનો કહેવાય, પંડિતો કહેવાય, એ બધાએ કાશીમાં મિટિંગ રાખી અને નક્કી કર્યું કે વાલ્મીકી રામાયણ જેવો મોટો સંસ્કૃતનો ગ્રંથના સામે પર્યાયવાચી આવો પ્રાકૃત ભાષાનો ગ્રંથ આવે એ તો ન જ ચાલે. તો એ લોકોએ નક્કી કર્યું કે હવે આ પોથી ચોરવી પડશે આપણે, તો જ આનું કંઈક રસ્તો નીકળે. તો એ બે ચોરને હાયર પણ કરે છે અને એમને મોકલે છે કે ભાઈ તમે આ ચોરી કરતા હો. ને જ્યારે ચોરી કરવા જાય છે તો રાત્રે એમના ઘરની બહાર અતિ તેજસ્વી બે યુવાનો ઊભા હોય છે. તો એમને જોઈને જ પેલા ચોરો પાછા જતા રહે છે. ને જ્યારે બીજા દિવસે એ લોકો દિવસમાં તુલસીદાસજીને પૂછવા જાય છે કે તમારા ઘરની બહાર તમે આટલા તેજસ્વી લોકોને કઈ રીતે ઊભા રાખો છો આના રક્ષણ માટે. ત્યારે સંત તુલસીદાસ કહે છે કે મેં કોઈને રાખ્યા નથી, પણ તમે બંને નસીબદાર છો કે તમે રામ અને લક્ષ્મણના સાક્ષાત દર્શન કર્યા. અને આ વાત જાણીને ચોર બધું જ મૂકીને રામ નામમાં લીન થાય છે. અને સંત તુલસીદાસને આ વાતનું દુઃખ થાય છે કે મારે મારા પ્રભુને કષ્ટ આપવું પડ્યું, મારી પોથી સાચવવા માટે, એટલે રામચરિત માનસને સાચવવા માટે પ્રભુને આવવું પડ્યું. તો એ બીજી એક પ્રત બનાવે છે અને એમના ખાસ મિત્ર ટોડરમલ એમને આપે છે કે એક તમે સાચો, એક અહીંયા મારી જોડે. રામચરિત માનસનો અભ્યાસ વધતો જ જાય છે, પણ છતાં એનો વિરોધ પણ એટલો જ થાય છે. તો એ સમયના સૌથી સંસ્કૃતમાં વિદ્વાન એટલે મધુસૂદન સરસ્વતી જોડે બધા જ પંડિતો જાય છે અને કહે છે કે તમે સંસ્કૃતનો આ લોપ થવા જઈ રહ્યો છે, તમે આ ગ્રંથને રોકો. તો મધુસૂદન સરસ્વતી કહે છે કે તો એ ગ્રંથ મંગાવો. તો એ તુલસીદાસજી જોડે ગ્રંથ મંગાવે છે ને વાંચે છે. તો એટલા અભિભૂત થાય છે કે આખા રામચરિત માનસના અંતમાં જ્યારે રિટર્ન મોકલાવે છે એ પ્રત, ત્યારે એક શ્લોક લખીને મોકલાવે છે. અને એ શ્લોકમાં એવું લખે છે કે આટલો પ્રભાવી ને દેશની વર્તમાન સ્થિતિને જાગૃત કરવાવાળો આ એક જ ગ્રંથ છે અત્યારે, જે માણસના હૃદયને સ્પર્શ કરી શકે. ને પછી જ્યારે વિદ્વાનો પાછા જાય છે કે શું કરવું જોઈએ હવે, તો કે તમે શિવજીને જ પૂછો કે શું સાચું છે, શું ખોટું છે. તો રામચરિત માનસ, વેદો, ઉપનિષદો, પુરાણ,
ઇતિહાસના ગ્રંથો એ બધા જ ભેગા કરીને શિવજીના મંદિરમાં બંધ કરવામાં આવે છે અને બધા જ બ્રાહ્મણો ત્યાં બહાર સુરક્ષા કરવામાં આવે છે અને નક્કી કરવામાં આવે છે કે જે ગ્રંથ સૌથી ઉપર હશે ને એને અત્યારે આપણે પ્રાધાન્યતા આપશું. ને બીજા દિવસે જ્યારે મંદિર ખુલે છે ત્યારે એ લોકોને ખ્યાલ આવે છે કે રામચરિતમાનસ એ વખતે એમને મૂકી ત્યારે સૌથી નીચે હતી અને બાકી બધું ઉપર હતું. તો એ અચાનક રામચરિતમાનસ ઉપર આવી જાય છે. એટલે મહાદેવજીની પણ આજ્ઞા છે કે આ ગ્રંથ જવો જોઈએ. અને એટલે વેસ્ટર્ન જે હિસ્ટોરિયન છે ડૉક્ટર ગ્રિયર્સન એવું લખે છે કે બાઇબલનો જેટલો 2000 વર્ષમાં એટલે 1500 વર્ષમાં આખા યુરોપમાં પ્રચાર નહોતો થયો એટલો રામચરિતમાનસનો 10 વર્ષમાં પ્રચાર થયો. એટલું ફાસ્ટ લોકોએ એને ઉપાડ્યું. અને આ એ ગ્રંથની લાક્ષણિકતા બતાવે છે કે કેટલી એટલે લોકોના હૃદયમાં એ ગ્રંથ કઈ રીતે ઘૂસી ગયો. એ વખતેની જે ભક્તિની પ્રથા હતી એ વખતે જે રીતે દેશની ચેતના ઓછી થઈ રહી હતી, દેશમાંથી શક્તિ ઓછી થઈ રહી હતી, એ બધાને એક સૂત્રમાં બાંધી શકે એવો એક ગ્રંથ એટલે રામચરિતમાનસ હતો. એ માત્ર રામાયણ નથી પરંતુ તુલસીદાસજીનો તત્કાલીન ભારતને જોઈને એને ઊભું કરવા માટે લખાયેલો રામાયણનું સાંપ્રત એડિશન છે. ના એટલી પાવરફુલ છે કે આજે પણ જ્યારે રામચરિતમાનસ આપણે ખોલીએ તો એના એક દોહા એક ચોપાઈમાં આપણને કંઈ ના કંઈ નવું વિશેષ જાણવા મળે છે અને નવું વિશેષ શીખવા મળે છે. આવા જે તુલસીદાસજી છે એમના વિશે જેટલી વાતો કરીએ એટલી ઓછી પડે. પરંતુ જે રામ રાજ્ય આજે પણ આપણે કહીએ છીએ કે રામ રાજ્ય ઊભું થવું જોઈએ, તો ભારતના મોસ્ટલી બધા જ ફિલોસોફર્સે ઉપાડ્યું છે કે તુલસીદાસે આપેલી રામ રાજ્યની કલ્પના એ એકદમ યથાયોગ્ય છે. ને એમને રામાયણને એટલા લોકોના ચિત્તમાં બેસાડી છે કે આપણી લોકસભામાં પણ ડિસ્કશન થાય તો જે પહેલું કોન્સ્ટિટ્યુશન બહાર પડ્યું એમાં પણ રામાયણના ચિત્રો હતા. લોકસભામાં ડિસ્કશન થયું કે રામાયણ ઉપર સિરિયલ બનવી જોઈએ, રામાયણ પર આખી સિરિયલ બનવી જોઈએ, લોકો સુધી રામાયણ લઈ જવું જોઈએ. આ બધું જ જે થયું એની પાછળ રામચરિતમાનસનું બહુ જ મોટું યોગદાન છે. આવા સંત તુલસીદાસજીને જેમને આજના દિવસે રામચરિતમાનસ લખવાનો પ્રારંભ કર્યો હતો, એટલે રામનવમીએ એમને પ્રારંભ કર્યો હતો ને 2 વર્ષ એમને આ 7 કાંડ લખતા થયા. ને આ આખું જે એમને રામચરિતમાનસ લખ્યું એનાથી આખા ભારતનું માનસ ઊભું થયું, દ્રઢ થયું અને રામમય થયું. તો આવા સંતને આપણે નમસ્કાર કરીએ. જય શ્રી રામ.